મિત્રો, શ્રી વન વિદ્યાલય અંબાવાડીથી હું ખુશ્બુ રાઠોડ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 3માં પરમાણ્વીય દળ વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, પરમાણ્વીય દળ શું છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, કોઈ પણ પદાર્થ હોય એટલે કે કોઈ પણ દ્રવ્ય જે હોય છે એ દ્રવ્ય જે છે એ દ્રવ્યનું કોઈ ચોક્કસ દળ હોય છે, એટલે કે એનું વજન હોય છે. હવે આપણને વિચાર આવશે કે એ દ્રવ્ય જે છે એ દ્રવ્યનું વજન અથવા તો દળ જે છે શાને આભારી છે. તો મિત્રો, દરેક દ્રવ્ય જે છે એ દરેક દ્રવ્યનું પરમાણુ દળ ધરાવે છે. દ્રવ્યમાં પરમાણુ હોય છે, એ દ્રવ્યનું દળ જે છે પરમાણુને આધીન હોય છે. દરેકે દરેક દ્રવ્યનો પરમાણુ દળ ધરાવે છે. તેને શું કહેવાય છે? પરમાણ્વીય દળ કહેવામાં આવે છે. કોઈ પણ દ્રવ્યનો પરમાણુ દળ ધરાવે છે તેને પરમાણ્વીય દળ કહે છે. હવે મિત્રો, આપણને એવો વિચાર આવે કે પરમાણુઓ જે છે એકદમ સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી ધરાવતા. એકદમ નાનામાં નાનો કણ જે છે પરમાણુ છે. તો એ નાનામાં નાનો કણ જે છે એનું વજન કઈ રીતે માપી શકાય? તો મિત્રો, કોઈ પણ પરમાણુ જે છે એનું આપણે સાપેક્ષ દળ માપવું પડે છે. પરમાણુ જે છે એનું સીધું દળ આપણે માપી શકતા નથી. તો કોઈ બીજા પરમાણુની સાપેક્ષે આપણે એનું દળ માપવું પડે છે. તો કોઈ એક પરમાણુનું દળ સીધું માપી શકાતું નથી, કારણ કે તે અતિ સૂક્ષ્મ હોય છે. તેથી બીજા કોઈ પરમાણુની સાપેક્ષ દળ માપવામાં આવે છે. આ સાપેક્ષ દળ માપવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ પરમાણ્વીય દળ કહેવામાં આવે છે. અતિ સૂક્ષ્મ હોવાને કારણે આપણે સીધું દળ માપી શકતા નથી. તો કોઈ એવો પરમાણુ કે જેનું ચોક્કસ દળ આપણને ખબર હોય એ દળની સાપેક્ષે આપણે બીજા પરમાણુનું દળ માપી શકીએ છીએ. મિત્રો, પહેલેના સમયમાં જે છે એ પરમાણુના દળ માટે AMU એટલે કે એટોમિક માસ યુનિટ એકમ વપરાતો હતો. અત્યારે જે છે એ IUPAC જે સંસ્થા છે એમણે પરમાણુના દળ માટે U એટલે કે યુનિટ એકમ વાપરે છે. શક્ય હોય ત્યાં સુધી આ જે તમામ પરમાણુ જે છે એ પરમાણુનું દળ જે છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં માપવામાં આવે છે. પૂર્ણાંક એટલે કોઈ નિશ્ચિત સંખ્યામાં માપવામાં આવે છે, અપૂર્ણાંક સંખ્યામાં માપવામાં આવતું નથી. મિત્રો, પહેલા ઓક્સિજનના પરમાણુ દળના 16મા ભાગને સંદર્ભ તરીકે લેવામાં આવ્યો. મિત્રો, પહેલા સાપેક્ષ દળ લેવા માટે ઓક્સિજન જે છે એ ઓક્સિજનનો પરમાણુ લેવામાં આવ્યો. હવે એ એક ઓક્સિજનના પરમાણુનો 16મો જે ભાગ છે એને સંદર્ભ તરીકે લેવામાં આવ્યો. સંદર્ભ તરીકે એટલે કે કોઈ બીજા પરમાણુનું જો આપણે દળ માપવું હોય તો પહેલા ઓક્સિજનનો જે 16મો ભાગ છે એ લેવામાં આવે અને એનું જે સરેરાશ દળ કાઢવામાં આવે છે અને એને પછી બીજા પરમાણુના દળ સાથે સરખાવવામાં આવે છે. મિત્રો, પહેલા ઓક્સિજનના 16મા ભાગના સંદર્ભ તરીકે લીધો. તો શા માટે ઓક્સિજન જ? તો ઓક્સિજન જે છે એ બીજા તત્વો સાથે સહેલાઈથી સંયોજન બનાવે છે. કોઈ પણ તત્વો હોય તો ઓક્સિજન જે છે એ સહેલાઈથી ગોઠવાઈ જાય છે અને ઓક્સિજનનું જે દળ હતું એ એકદમ પૂર્ણાંક સંખ્યામાં હતું. એની સાપેક્ષે બીજા તત્વના પરમાણુ દળ માપવામાં આવતા હતા તો એ એક પૂર્ણાંક સંખ્યા મળી જતી હતી. એટલા માટે ઓક્સિજનને જો આપણે સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ તો એ બાકીનું સાપેક્ષ દળ શોધવા માટે સહેલાઈ થતી હતી. તેમ છતાં મિત્રો, 1961ની સાલમાં કાર્બનનો જે સમસ્થાનિક છે, કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 જે છે એને 1961 થી સંદર્ભ તરીકે ગણવામાં આવે છે. એટલે કે મિત્રો, કાર્બન 12 પરમાણુના 12મા ભાગને પરમાણ્વીય દળ એકમ તરીકે લેવામાં આવ્યો હતો. કાર્બનનો જે 12મો સમસ્થાનિક છે તેને પરમાણ્વીય દળના એકમ તરીકે માપવામાં આવ્યો છે. મિત્રો, આને જે છે આપણે એકદમ સહેલાઈથી સમજો. એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે મારી પાસે એક તરબૂચ છે. આ જે તરબૂચ છે એના મેં 12 સરખા ભાગ કર્યા. એક તરબૂચના મેં 12 સરખા ભાગ કર્યા. એમાંથી મેં તરબૂચનો એક ટુકડો લઈ લીધો. તો આ જે તરબૂચનો એક ટુકડો એટલે કે એક ભાગ છે એ તરબૂચના મેં 12 ભાગ કરેલા છે. તો આ 12મો ભાગ છે. તો આને આપણે કહી શકીએ કે તરબૂચનો 1/12મા ભાગનું વજન. માની લો કે આખા તરબૂચનું વજન જે છે અમુક ચોક્કસ નિશ્ચિત સંખ્યા છે, એમાંથી મેં 12 ભાગ કરી દીધા. તો
તો દરેકે દરેક એક સિંગલ જે ટુકડો છે એ ટુકડાનું વજન જે છે એ 12મા ભાગનું વજન જેટલું થવાનું. તો આપણે એને નામ આપી દઈએ એક તરબૂચીય યુનિટ. હવે મારે આ જે તરબૂચ છે એની સાપેક્ષે બીજા કોઈ ફ્રૂટ એટલે કે બીજા ફળનું મારે દળ નક્કી કરવું હોય તો માની લો કે મેં સફરજન લઈ લઉં. હવે મારે આ સફરજનનું વજન માપવું છે તો મેં એક ત્રાજવામાં અહીંયા સફરજન મૂકું છું અને બીજી જગ્યાએ એ સફરજનને સમતોલ કરવા માટે એક સાપેક્ષ લાવવા માટે હું બીજી બાજુ તરબૂચનો જે ટુકડો હતો એ તરબૂચનો ટુકડો મૂકું છું. તો બંને ત્રાજવા જે છે સમતોલ થઈ જાય છે. તો આના પરથી આપણે કહી શકીએ કે આ સફરજનનું વજન કેટલું હશે. તો તરબૂચનો જે એક ટુકડો છે એનું જેટલું વજન છે એટલું વજન કોણ હોવાનું? સફરજનનું. તો આ તરબૂચના ટુકડાનું વજન તો કેટલું હતું? એક તરબૂચીય યુનિટ. તો આપણે કહી શકીએ કે સફરજનનું વજન બરાબર એક તરબૂચીય યુનિટ. એવી રીતે માની લો કે સફરજન કરતાં વધારે દળ ધરાવતું બીજું કોઈક મેં ફ્રૂટ લઈ લઉં. માનો કે મેં પાઇનેપલ લઈ લઉં. હવે મારે પાઇનેપલને મેં એક ત્રાજવામાં મૂકું છું. તો પાઇનેપલને સમતોલ કરવા માટે માની લેવો કે મેં બીજી બાજુ જે છે 4 તરબૂચના ટુકડા મૂકું. હવે આપણને ખબર છે પાઇનેપલનું જે વજન છે એને સમતોલ કરવા માટે મેં 4 તરબૂચના ટુકડા મૂક્યા. કુલ જે એક તરબૂચ હતું એમાંથી મેં 12 સરખા ભાગ કર્યા હતા. એમાંથી પાઇનેપલના વજન માટે મેં બીજા જે કાંટો છે એમાં 4 તરબૂચ મૂકું છું. એનો મતલબ પાઇનેપલનું વજન જે છે એ તરબૂચના વજન કરતાં કેટલામાં ભાગનું છે? ચોથા ભાગનું છે. એટલે કે પાઇનેપલનું વજન બરાબર 4 તરબૂચીય યુનિટ થવાનું. હજુ એના કરતાં વધારે મોટું કોઈ ફળ લઈએ તો માની લો કે મેં શક્કરટેટી લઉં છું. શક્કરટેટી લઉં, એક બાજુ ત્રાજવામાં મેં શક્કરટેટી મૂકું છું અને એને સમતોલ કરવા માટે મેં વારાફરતી એક પછી એક એમ તરબૂચના ટુકડા મૂકતી જાઉં છું. જ્યારે 8 તરબૂચના ટુકડા મૂકીશ ત્યારે બંને ત્રાજવા જે છે સમતોલ થશે. તો આપણે એવું કહી શકીએ કે શક્કરટેટીનું જે વજન છે એ તરબૂચના વજન કરતાં 8મા ભાગનું છે. એટલે કે મિત્રો આપણે સફરજન, પાઇનેપલ, શક્કરટેટી આ બધાના વજન માપવા માટે મેં સાપેક્ષ યુનિટ તરીકે શું લીધું? તરબૂચના ટુકડાને લીધો. તો આપણે આ બધા જે ફ્રૂટ હતા એ ફ્રૂટનું વજન તરબૂચના ટુકડાની સાપેક્ષે માપી શક્યા. એવી જ રીતે મારે કોઈ એક તત્વનું, એક દ્રવ્યનું મારે વજન માપવું હોય તો મારે બીજો કોઈ પરમાણુ જે છે એ પરમાણુને મારે સાપેક્ષ વજન તરીકે લઈને હું બીજો જે પરમાણુ છું એનું વજન માપી શકું છું. મિત્રો, કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બનના 12 સમસ્થાનિક પરમાણુના દળના 12મા ભાગ સાથે સરખામણી કરી તે તત્વોના સાપેક્ષ પરમાણ્વીય દળ વ્યાખ્યાયિત કરી શકાય. એટલે કે મિત્રો કોઈ પણ જે પરમાણુનું આપણે દળ માપવું હોય એ દળની આપણે સરેરાશ લઈ લેવાની અને એને આપણે કોની સાથે સરખામણી કરવાની? તો કાર્બનનો 12 જે સમસ્થાનિક છે એના 12મા ભાગ સાથે સરખામણી કરીને આપણે તે દ્રવ્યના પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કરી શકીએ છીએ. મિત્રો, અહીં કેટલાક જે મારી પાસે તત્વો છે એ તત્વો જે છે એના પરમાણ્વીય દળ કાર્બન 12ના સમસ્થાનિકની સાપેક્ષે આપ્યા છે. તો હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન તત્વનું પરમાણ્વીય દળ જે છે એક યુનિટ છે. આપણે પરમાણ્વીય દળ જે છે એને હવે યુનિટ એકમમાં માપીએ છીએ. એટલે હાઇડ્રોજન જે છે એનું પરમાણ્વીય દળ કેટલું છે? 1 છે. તો આ એક યુનિટ જે છે એ કાર્બનના 12 સમસ્થાનિકની સાપેક્ષ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જો મેં 2 ત્રાજવા છે મારી પાસે, તો એક બાજુ મેં હાઇડ્રોજન જે છે એનો એક પરમાણુ લઉં અને બીજી બાજુ જે છે એ કાર્બનના 12 ભાગ લઉં. તો કાર્બનના 12 ભાગ જે છે હાઇડ્રોજનના એક ભાગને સમતોલ કરે છે. એટલે એક હાઇડ્રોજનનો યુનિટ બરાબર કાર્બનનો 12મો ભાગ. કાર્બનના 12 ભાગ. એવી જ રીતે કાર્બન 12 સમસ્થાનિકની સાપેક્ષે કાર્બનનું જે દળ છે એ તો 12 થવાનું છે, કારણ કે એક બાજુ કાર્બનના મેં 12 ભાગ મૂકું અને બીજી બાજુ 12 ભાગ મૂકું તો જ કાર્બન જે છે એ બંને સમતોલ થવાના. એવી રીતે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનનું સાપેક્ષ દળ કેટલું થવાનું? 14. એટલે કે નાઇટ્રોજનના 14 પરમાણુ જે છે એ કાર્બનના 12 પરમાણુઓને સમતોલ કરે છે.
એવી રીતે ઓક્સિજન જે છે, ઓક્સિજનનું સાપેક્ષ દળ જે છે 16 યુનિટ છે. સોડિયમનું સાપેક્ષ દળ 23 યુનિટ છે. મેગ્નેશિયમ જે છે એનું 24 યુનિટ થશે. સલ્ફરનું 32 યુનિટ થશે. ક્લોરીન જે છે એનું 35.5 અને કેલ્શિયમ જે છે એનું સાપેક્ષ દળ જે છે 40 યુનિટ થવાનું, એટલે કે કેલ્શિયમના 40 પરમાણુઓ જે છે એ કાર્બનના 12 પરમાણુઓને સમતોલ કરે છે. મિત્રો, પરમાણુ જે છે એ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? તો આપણે જોયું કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો કણ જે છે પરમાણુ છે. એટલે કે પરમાણુ જે છે એ અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ હોવાથી એનું સ્વતંત્ર રીતે કોઈ અસ્તિત્વ નથી. તો મિત્રો, આ જે પરમાણુઓ જે છે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ જે છે એ શાની રચના કરે છે? તો પરમાણુઓ જે છે અણુ અથવા તો આયનની રચના કરે. એટલે એક પછી એક ઘણા બધા પરમાણુઓ સંયોજાઈને ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે. અણુ જે છે સ્વતંત્ર છે. પરમાણુઓ જે છે અણુ અથવા આયન વધારે સંખ્યામાં જ્યારે જોડાઈ જાય ત્યારે આપણને દ્રવ્ય બનાવે છે. જો મિત્રો, પરમાણુઓ જે છે એ ઘણી સંખ્યામાં ભેગા થઈને પરમાણુમાંથી અણુ બને. એ અણુ જે છે, અણુ વધારે સંખ્યામાં સંયોજાય ત્યારે દ્રવ્ય બને છે. અને એ દ્રવ્યો જે છે એને આપણે અનુભવી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પરંતુ પરમાણુ જે છે એ પરમાણુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો હવે આપણે જોઈએ અણુ શું છે. તો અણુ જે છે એ બે કે બે કરતા વધારે જ્યારે પરમાણુઓ સમૂહ ભેગો થાય છે ત્યારે શું બને છે? અણુ બને છે. અણુ જે છે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. અણુ જે છે એ એકબીજા સાથે કોઈક વાર રાસાયણિક બંધથી જોડાયેલા હોય અથવા તો કોઈક વાર પ્રબળ આકર્ષણ બંધ વડે જોડાયેલા હોય છે. મિત્રો, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે પાણી, આપણી પાસે પાણી છે. પાણી એટલે કે H2O. તો આપણે જોઈ શકીએ છીએ H2O એટલે હાઇડ્રોજન જે છે એના 2 પરમાણુ છે અને ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 1 પરમાણુ છે. જ્યારે હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનના 1 પરમાણુ સાથે રાસાયણિક બંધથી જોડાય. કયા બંધથી? રાસાયણિક બંધથી. મિત્રો, પાણી બનવા માટે આપણને H2O એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાણીના H2 એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનના 1 પરમાણુ સાથે રાસાયણિક બંધથી જ્યારે જોડાય છે ત્યારે આપણને શું મળે છે? તો પાણીનો અણુ મળે છે. તો અહીંયા આપણે જોયું કે 2 પરમાણુઓ સંયોજાય શેના દ્વારા? રાસાયણિક બંધ દ્વારા. ત્યારે આપણને પાણીનો 1 અણુ મળે છે. એવી રીતે મિત્રો, આપણી પાસે છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. હવે NaCl જે છે એમાં Na નો 1 પરમાણુ, Na એટલે કે સોડિયમનો 1 પરમાણુ ક્લોરીનના 1 પરમાણુ સાથે આકર્ષણ દ્વારા જોડાય છે. પ્રબળ આકર્ષણ બળ. સોડિયમનો 1 પરમાણુ ક્લોરીનના 1 પરમાણુ સાથે પ્રબળ આકર્ષણ બળ દ્વારા જોડાઈને જકડાઈ જાય છે. તો આપણને એના દ્વારા શું મળે છે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે આપણે સાદી ભાષામાં એને મીઠું કહીએ છીએ. તો મિત્રો, રાસાયણિક બંધનું ઉદાહરણ આપણે જોયું અને આકર્ષણ બળ વડે જકડાઈને જે આપણને અણુ મળે છે એનું ઉદાહરણ જોયું. તો પાણી જે છે રાસાયણિક બંધનું ઉદાહરણ છે અને સોડિયમ ક્લોરાઇડ જે છે આકર્ષણ બળનું ઉદાહરણ છે. મિત્રો, માની લો કે કોઈક પદાર્થ છે અથવા તો કોઈક દ્રવ્ય છે. તો આ કોઈ પણ પદાર્થ છે, ઘણા બધા અણુઓ ભેગા થઈને શું બને છે? પદાર્થ છે. તો આ ઘણા બધા અણુઓ ઢગલા સ્વરૂપે જ્યારે ભેગા થાય ત્યારે એક આપણને પદાર્થ મળવાનો છે. અને ઘણા અણુ કઈ રીતે બને? તો ઘણા બધા પરમાણુઓ એકબીજા સાથે જ્યારે સંયોજાય, એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે આપણને શું બને છે? અણુ. એટલે પરમાણુઓ જ્યારે ભેગા થશે ત્યારે અણુ બનશે. અણુઓ જ્યારે એકબીજા સાથે ભેગા થશે ત્યારે પદાર્થ બનશે. તો મિત્રો, પદાર્થના જે પણ ગુણધર્મો છે એવા સરખા ગુણધર્મો કોના હશે? અણુના. એટલે કે પદાર્થના અને અણુના ગુણધર્મો સરખા હશે. પરંતુ મિત્રો, પરમાણુઓ જે છે એના ગુણધર્મો જે છે આ પદાર્થના ગુણધર્મો કરતા એકદમ અલગ હશે. કારણ કે પરમાણુઓ જે છે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે એક જ તત્વના અણુઓ જે છે એના ગુણધર્મો કેવા હોય છે? સરખા હોય છે.
પરંતુ એક જ તત્વના પરમાણુઓના ગુણધર્મો સરખા હોય એવું જરૂરી નથી. મિત્રો, અહીંયા આપણે બે પ્રકારના અણુઓ વિશે અભ્યાસ કરવાના છે. એક તો તત્વના અણુઓ છે અને બીજા જે છે સંયોજનના અણુઓ છે. તો તત્વના અણુઓ કોને કહેવાય? જ્યારે એક જ પ્રકારના પરમાણુઓ જ્યારે જોડાય છે અને અણુ બનાવે છે તો એને આપણે તત્વના અણુઓ કહીશું. મિત્રો, ધ્યાનથી સાંભળજો. જ્યારે એક જ પ્રકારના અણુઓ ભેગા થાય, એક જ પ્રકારના પરમાણુઓ જોડાઈ જાય છે અને અણુ બનાવે છે તો એ જે અણુ છે એને આપણે તત્વના અણુઓ કહીશું. એટલે શું? તો માની લો કે મિત્રો, ઉદાહરણ તરીકે મારી પાસે હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનનો એક પરમાણુ અને આ બીજા હાઇડ્રોજનનો એક પરમાણુ, એ બંને સંયોજાઈને આપણને શું આપે છે? હાઇડ્રોજનનો અણુ આપે છે, H2. આ જે એકલા છે એ હાઇડ્રોજનનો પરમાણુઓ છે. બે હાઇડ્રોજનના પરમાણુઓ જ્યારે સંયોજાય છે, જ્યારે ભેગા થાય છે, એકબીજા સાથે જોડાય છે, ત્યારે મને હાઇડ્રોજનનો શું મળે છે? હાઇડ્રોજનનો અણુ મળે છે. એટલે જુઓ મિત્રો, આ પણ હાઇડ્રોજન છે અને આ પણ હાઇડ્રોજન છે, એટલે એક જ તત્વ છે. મને અણુ શાનો મળી ગયો? હાઇડ્રોજન અણુ. હવે બંને જે છે એક સરખા જ પરમાણુ છે, બે એક જ પ્રકારના, આ પણ હાઇડ્રોજન, આ પણ હાઇડ્રોજન, એક જ પ્રકારના પરમાણુ જોડાઈને મને હાઇડ્રોજનનો અણુ મળ્યો. એવી જ રીતે મિત્રો ઓક્સિજન છે. તો આ ઓક્સિજનનો એક પરમાણુ છે, આ ઓક્સિજનનો બીજો પરમાણુ છે. બંને એક જ પ્રકારના પરમાણુ છે. આ બંને એક જ પ્રકારના પરમાણુ ઓક્સિજન અને ઓક્સિજન ભેગા થઈને મને શું આપે છે? ઓક્સિજન, O2, એટલે કે ઓક્સિજનનો અણુ આપે છે. તો આ થઈ ગયા હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એક જ તત્વના શું છે? પરમાણુઓ છે અને એ એક જ પ્રકારના પરમાણુઓ ભેગા થઈને ઓક્સિજનનો અણુ બનાવે છે. એવી જ રીતે આપણી પાસે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન એટલે કે N2. તો નાઇટ્રોજનનો એક પરમાણુ બીજા નાઇટ્રોજનના પરમાણુ સાથે જોડાઈને મને નાઇટ્રોજનનો શું આપે છે? અણુ આપે છે, એટલે કે N2. તો મિત્રો, તત્વના અણુઓ ક્યારે કહી શકીએ? કે જ્યારે એક જ પ્રકારના પરમાણુઓ ભેગા મળીને જો કોઈ અણુ બનાવે તો એને આપણે તત્વના અણુઓ કહી શકીએ છીએ. હવે મિત્રો, એક જે તત્વ છે, કોઈ પણ તત્વ, માની લેવો કે એક પરમાણુ છે, તો એ એક તત્વના પરમાણુ કેટલી સંખ્યામાં જોડાઈ શકે તો એને કોઈ પરમાણુની સાથે જોડાઈ શકતા પરમાણુની સંખ્યાને પરમાણ્વીયતા કહે છે. એટલે કે મિત્રો, માની લ્યો કે મારી પાસે ઓક્સિજનનો એક પરમાણુ છે, એ ઓક્સિજનનો એક પરમાણુ કેટલી સંખ્યામાં બીજા ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈ શકે તો એ જે સંખ્યા છે એને આપણે શું કહીશું? પરમાણ્વીયતા. શું કહીશું? પરમાણ્વીયતા. પરમાણ્વીયતા એટલે કે પરમાણ્વીયતા કહીશું. ઉદાહરણ તરીકે મિત્રો, માની લેવો કે આર્ગોન છે. મારી પાસે આર્ગોન અણુ સ્વરૂપે પણ છે અને પરમાણુ સ્વરૂપે છે. આર્ગોન જે છે એ બીજા કોઈ તત્વ સાથે જોડાયેલો નથી. તો આપણે એવું કહી શકીએ કે આર્ગોન જે છે એની પરમાણ્વીયતા કેટલી છે? 1 છે. એટલે આપણે કહી શકીએ કે એક પરમાણ્વીય અણુ છે, એક પરમાણ્વીય. એવી રીતે હિલિયમ છે. હિલિયમ જે છે એ પોતે સ્વતંત્ર છે, એકલો છે, બીજા કોઈ પણ પરમાણુ સાથે જોડાયેલો નથી. તો હિલિયમ જે છે એને પણ આપણે એક પરમાણ્વીય અણુ છે એવું કહી શકીએ છીએ. હવે મિત્રો, O2 એટલે આપણને ખ્યાલ છે ઓક્સિજનનો અણુ. તો O2 જે છે એ ઓક્સિજનનો એક પરમાણુ અને ઓક્સિજનનો બીજો પરમાણુ. ઓક્સિજનના બે પરમાણુઓ જ્યારે ભેગા મળે છે ત્યારે આપણને ઓક્સિજનનો અણુ મળે છે. એટલે ઓક્સિજનના અણુ માટે ઓક્સિજનના બે પરમાણુઓ સંયોજાયેલા છે તો આપણે આને દ્વિપરિમાણીય કહી શકીએ. દ્વિપરિમાણીય. કેવું કહી શકીએ? દ્વિપરિમાણીય એટલે કે બે પરમાણુઓ જોડાયેલા છે. આપણે વ્યાખ્યા જોઈ ને કે કોઈ પરમાણુ સાથે જોડાઈ શકતા પરમાણુની સંખ્યા કે કેટલા બીજા પરમાણુઓ જોડાયેલા છે. ઓક્સિજન બનવા માટે બીજા કેટલા પરમાણુઓ જોડાયેલા છે? તો ઓક્સિજન બનવા માટે ઓક્સિજનના જ બે પરમાણુઓ જોડાયેલા છે. તત્વના અણુઓ માટે વ્યાખ્યા આવી છે કે એક જ પ્રકારના પરમાણુ જોઈશે. તો આ એક જ પ્રકારના પરમાણુઓ છે કેટલી સંખ્યામાં જોડાયેલા છે? તો બે સંખ્યામાં જોડાયેલા છે. એટલા માટે આપણે એને શું કહીશું? દ્વિપરિમાણીય. એવી રીતે મિત્રો O3 એટલે આપણને ખ્યાલ છે કે ઓઝોન.
ઓક્સિજનના બે પરમાણુઓ જ્યારે સંયોજાય છે ત્યારે આપણને ઓક્સિજન મળે છે. ઓક્સિજનના જ્યારે 3 પરમાણુઓ સંયોજાય છે ત્યારે આપણને ઓઝોન મળે છે. શું મળે છે? ઓઝોન. તો મિત્રો O3 એટલે કે ઓક્સિજનના જ એક જ તત્વના 3 પરમાણુઓ એક સાથે સંયોજાયા. તો ઓક્સિજનના 3 પરમાણુ, કેટલા પરમાણુ? 3 પરમાણુ. તો આપણે આને કહી શકશું ત્રિપરિમાણીય. એટલે કે સંખ્યા કેટલી છે? 3 છે. એટલા માટે શું કહીશું? ત્રિપરિમાણીય. એવી રીતે મિત્રો ફોસ્ફરસ. ફોસ્ફરસ એટલે કે P4. તો આ જે મારી પાસે છે ફોસ્ફરસ, P4 એટલે આપણને ખ્યાલ આવે છે કે ફોસ્ફરસના એક જ તત્વના એક સરખા કેટલા પરમાણુઓ જોડાયેલા છે? 4 પરમાણુઓ જોડાયેલા છે. તો આને આપણે ચતુપરમાણીય કહી શકશું. ચતુપરમાણીય એટલે કે ફોસ્ફરસના જે 4 પરમાણુઓ સંયોજાઈને આપણને ફોસ્ફરસનો અણુ આપે છે. એવી રીતે મિત્રો સલ્ફર. સલ્ફર એટલે કે S8 એટલે એક જ સલ્ફરના 8 અણુઓ એકબીજા સાથે સંયોજાઈને મને સલ્ફરનો અણુ આપે છે. તો આપણે 4 કરતા વધારે થઈ ગયા એટલે આપણે એને બહુપરમાણીય કહીશું. શું કહીશું? બહુપરમાણીય. એટલે કે સલ્ફરના ઘણા બધા, બહુ એટલે કે વધારે પડતા પરમાણુઓ સંયોજાઈને આપણને સલ્ફર તત્વ મળે છે. એવી રીતે N2 એટલે કે નાઇટ્રોજન. તો N2 નાઇટ્રોજન બનવા માટે નાઇટ્રોજનના 2 પરમાણુ એકબીજા સાથે સંયોજાઈને નાઇટ્રોજનનો અણુ બનાવે છે. એવી રીતે હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનના 2 પરમાણુ એકબીજા સાથે સંયોજાઈને હાઇડ્રોજન એટલે કે H2 બનાવે છે. તો મિત્રો આ થઈ તત્વના અણુઓ. તત્વ જે છે એ તત્વના અણુઓની વાત. એટલે કે એક જ પ્રકારના પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? તત્વોનો અણુ બનાવે છે. અને કેટલી સંખ્યામાં જોડાયેલા છે તો એ સંખ્યા જે છે એને આપણે શું કહીશું? એ અણુની પરમાણ્વીયતા કહીશું. તો આ થઈ તત્વના અણુઓ વિશેની વાત.